નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. હરિયાણામાં ભાજપની જીતની ગાંધીનગરમાં ઉજવણી. પાટીલ મુખ્યમંત્રીએ બનાવી જલેબી. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હેટ્રિક મારી એક્ઝિટ પોલને પણ ખોટા સાબિત કરી દીધા, જેને લઈને દેશભરમાં ભાજપ ગેલમાં છે. ત્યારે હરિયાણાની ચૂંટણીમાં ચર્ચામાં રહેલી જલેબીનો જલવો ગુજરાતમાં પણ જોવા મળ્યો. હરિયાણામાં જીતની ઉજવણી ગાંધીનગર ભાજપના કાર્યાલય ખાતે કરવામાં આવી. કમલમમાં જલેબી બનાવવા માટે બકડિયા મુકાયા હતા. ભાજપના આગેવાનોએ જલેબી બનાવી. CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરી. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી. જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી. કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ જલેબી બનાવી હતી. મહત્વનું છે કે ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળું ભાષણ ટ્રોલ થયું હતું. તો ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી. બેઠકમાં સદસ્યતા અભિયાન મુદ્દે ચર્ચા થઈ. ધારાસભ્યોને ટાર્ગેટ પૂરા કરવા અપાશે સૂચના. ધારાસભ્યોને 1 લાખ સભ્યોનો ટાર્ગેટ અપાયો છે. સાંસદોને 7 લાખ સભ્યોનો ટાર્ગેટ અપાયો છે. ધારાસભ્યોને વ્યક્તિગત 5000 સભ્યોનો ટાર્ગેટ છે. સાંસદોને વ્યક્તિગત 10,000 સભ્યોનો ટાર્ગેટ છે. સુરતમાં જાહેરમાં થયું ધીંગાણું. નજીવી બાબતે મારામારી. જુઓ કહેવાતા સુરક્ષિત સુરતના દ્રશ્યો. કઈ રીતે ગુંડાઓ બેફામ બની ગયા છે, કઈ હદે પોલીસનો ડર અસામાજિક તત્વોમાંથી નીકળી ગયો છે. સુરતના કિમ 4 રસ્તા પાસે નજીવી બાબતે ફટકાવાળી થઈ હતી. મારામારીનો એક વિડીયો વાયરલ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કિમ 4 રસ્તા પાસે નજીવી બાબતે પહેલા ઝઘડો થાય છે, પછી 2 થી 3 લોકોને લાકડાના ફટકાથી મારવામાં આવી રહ્યા છે. એક શખ્સે હાથમાં લાકડાનો ફટકો લઈને 3 જેટલા યુવકોનો હુમલો કરી દીધો. આ બનાવમાં 3 યુવકોની ઇજાઓ પહોંચી. બનાવ બાદ હુમલાખોર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જાય છે. વિડીયોના આધારે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે. આ તરફ પાદરામાં ચોર સમજી 3 યુવાનોને ઢીબી નાખ્યા. પોલીસે આવવું પડ્યું. વડોદરાના પાદરામાં ચોર સમજીને લોકોએ 3 યુવકોને ઢીબી નાખ્યા. વડોદરાના પાદરામાં લોકોએ ચોરની આશંકાએ 3 યુવકોને ઢોરમાર માર્યો, અધમુવા કરી નાખ્યા. સ્થાનિકોએ 3 પ્રાંતિયો ચોરીની આશંકાએ માર માર્યો. રાત્રે ગરબા જોવા નીકળેલા લોકોને ચોર સમજીને માર્યા. ટોળાના રોષનો ભોગ બનેલા યુવકોને મારામારી કરી અધમુવા કરી નાખ્યા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા. 3 યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભોગ બનનાર 3 યુવકો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ અંગેની જાણ થતાં પોલીસ દોડી આવી 3 યુવાનને બચાવ્યા. સાથે જ જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ પણ કરી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરની આશંકાએ લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો. સુરતથી વડોદરા આવેલા યુવકને ચોરીની આશંકાએ યુવકને ટોળાએ ઢોરમાર માર્યો. મૂળ યુપીનો યુવક સુરત ફરવા ગયો હતો. ભાષા ફેર અને ટોળું જોઈ ગભરાઈને ભાગવા જતા માર ખાવાનો વારો આવ્યો. મકરપુરા પોલીસની તપાસમાં યુવક નિર્દોષ હોવાનું જાણવા મળ્યું. પ્રાથમિક સારવાર લીધા બાદ યુવક પોતાના વતન જવા રવાના થઈ ગયો હતો. ધનસુરામાં ગરબા બંધ કરાવતા લોકોએ રોડ ચક્કાજામ કર્યો. અરવલ્લીના ધનસુરાના લોકોએ કંઈક આ રીતે ગરબા બંધ કરાવતા વિરોધ કર્યો. અરવલ્લીના ધનસુરામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો. ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. લોકોએ હાઈવે પર ગરબા રમ્યા. રોડ પર લોકોએ વિરોધ કરતા ચક્કાજામ સર્જાયો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. ટ્રાફિક ક્લિયર કરાવતા પરસેવો છૂટી ગયો. તો લોકોએ ધનસુરા બાયપાસની પણ માંગ કરી. કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો હતો. ઉનાના નવા બંદરમાં સિંહને જોઈ ચાલુ બાઇક રસ્તા પર મૂકી કપલ ભાગી ગયું. બાઇક લઈને જતા હોય તેને સામેથી સિંહ આવે તો શું થાય, એવી તો બહુ વાતો સાંભળી હશે. ઉનાના નવા બંદરમાં 2 લોકોને આવો સાક્ષાત અનુભવ થયો. બાઇક લઈને જતા હતા અને સામેથી સિંહ આવતા તો બાઇક રસ્તા પર મૂકીને પછી તો ભાગે. એ ભાઈડા કહેવત મુજબ મુઠ્ઠીઓ વાળીને જીવ બચાવવા ભાગ્યા. વાત છે ઉનાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા નવા બંદર ગામના રામજી મંદિર પાસે બનેલી ઘટનાની. અહીં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં એક સિંહ આવી ચડ્યો. રહેણાંક વિસ્તારની ગલીઓમાં આટાફેરા કરતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સિંહને જોઈને રસ્તા પર ચાલુ બાઇક મૂકી દોડ મૂકી ભાગી ગયા. રાત્રિના અંદાજિત 1 વાગ્યાની આસપાસ એક ડાલા મથતો સિંહ આવી ચડતા શ્વાન પણ ભસવા લાગ્યો. સામેના ભાગેથી યુવક બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે સિંહને નજર પડતા જ ગભરાઈ ગયા અને સિંહને જોઈ યુવાને પોતાનું બાઇક રસ્તા પર જ ચાલુ રાખી દોડ મૂકી નાસી ગયા. એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા. સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો. સુરતમાં ઓટો ચાલકે હદ વટાવી 1.5 થી 2 વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવ્યું. માસૂમે રિક્ષા દોડાવી અનેકના જીવ જોખમમાં મૂક્યા. સુરતમાં ઓટો ચાલકે હદ વટાવી 1.5 થી 2 વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવ્યું. સુરતના અમરોલી વિસ્તારમાંથી એક વિડીયો વાયરલ થયો, જેને જોઈને તમારા મોંમાંથી ચોક્કસ નીકળશે કે સાવ આવું તો ના જ હોય, આવું તો ના જ કરાય.
શહેરના રસ્તા પર દોડતી એક રિક્ષાનું સ્ટીયરિંગ માસૂમ બાળકના હાથમાં પકડાવી દેવાયું. અમરોલી પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો રજવાડી પાર્ટી પ્લોટનો છે, જેમાં રસ્તા પર રિક્ષા દોડી રહી છે અને તેનું સ્ટીયરિંગ છે એક નાનકડા બાળકના હાથમાં. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજી તો બોલતા પણ નહીં શીખ્યું હોય એટલી નાની ઉંમરના બાળકને સ્ટીયરિંગ પકડાવ્યું છે અને પાછળ એક વ્યક્તિ બેસેલી છે. ત્યારે સવાલ એ થાય છે કે માતા પિતાને આ કેવી રીતે લાલિયાવાડી ચાલી રહી છે, જેમાં જાણી જોઈને બાળકના જીવને જોખમમાં મુકાઈ દેવામાં આવ્યો. જે બાળકના હાથમાં રમકડા હોવા જોઈએ તેને રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવવાનો શું મતલબ? અને જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે. વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ નાના બાળકને સ્ટીયરિંગ આપનાર રિક્ષા ચાલકોને શોધી રહી છે. બરવાડામાં ગેરકાયદે ખડકેલા 130 મકાન પર ફર્યું બુલડોઝર. બોટાદના બરવાડામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું. બગોદરા ભાવનગર હાઈવે પર એક સાથે 130 જેટલા પાકા અને કાચા મકાનો અને અન્ય બાંધકામોનું ડિમોલિશન કરાયું. ગેરકાયદે મકાનો ખડકી દેનાર મિલકત ધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી, જેને લઈ દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે જ પોતાનો માલ સામાન ખસેડી લીધો. ત્યારે મામલતદાર ચીફ ઓફિસરની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. 2.5 કિલોમીટરની સરકારી જમીન પર છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ગેરકાયદે મકાનો ખડકી દેવાયા હતા. 20,000 સ્ક્વેર કિલોમીટરની જગ્યા પર કરવામાં આવેલા દબાણને 3 જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા. મોટાભાગના દબાણ શાંતિપૂર્ણ માહોલમાં હટાવવાની કામગીરી થતા મામલતદારે સહકાર બદલ લોકોનો આભાર માન્યો. છોટાઉદેપુરના તુરખેડા ગામે 17 વર્ષે પ્રથમવાર 108 એમ્બ્યુલન્સ આવી. છોટાઉદેપુરના તુરખેડા ગામે 17 વર્ષે 108 એમ્બ્યુલન્સ જોવા મળી. સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા 108 ગામના સીમાડે પહોંચી હતી. જો કે મહિલાને ક્વાંટ સરકારી દવાખાને લઈ જતા રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ થઈ હતી. એમ્બ્યુલન્સમાં 108ના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. જો કે 108 પહેલા સર્વે માટે પહોંચેલી આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ખરાબ રોડ હોવાને કારણે ત્યાં ફસાઈ હતી. ગ્રામજને ધક્કો મારી એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. જો કે 7 દિવસ અગાઉ તુરખેડા ગામની જ પ્રસૂતાની જોડીમાં લઈ જતા મોત થયું હતું. ત્યારબાદ હાઈકોર્ટે સુઓ મોટો લઈ નોટિસ ફટકાર્યા બાદ સરકારે 18 કરોડ 50 લાખના ખર્ચે 9 કિલોમીટરના રોડની મંજૂરી આપી છે. સુરેન્દ્રનગરમાં 1500 વીઘા ખેતરમાં 3-4 ફૂટ ભરેલા છે પાણી. રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસ્યો. પ્રથમ દ્રશ્યો જોઈને તમને આ દરિયો લાગશે, પણ આ દરિયો નથી, ખેડૂતોના ખેતરો છે જે હજુ પાણીમાં ડૂબેલા છે. દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામના, જ્યાં ખેડૂતોના સેંકડો ખેતરોમાં હજુ પણ પાણી ભરેલા છે. વરસાદ બાદ વાવેતર કરેલા કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ચોમાસુ બાદ રવિ સિઝન તૈયારી છતાં ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા. ખેતરોમાં ભરેલા પાણીને કારણે રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે, કેમ કે 1500 વીઘા ખેતરમાં 3 થી 4 ઇંચ પાણી ભરાયેલું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ચોમાસાએ તો વિદાય લીધી, પરંતુ ખેડૂતોને મુશ્કેલી ક્યારે વિદાય લેશે તે જોવું રહ્યું. કાલોલમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ, બજારમાં ગોઠણસમાં પાણી ભરાયા. પંચમહાલના કાલોલમાં આવેલા વેજલપુરમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ છે. ઢોલા તળાવના શ્રમિક વિસ્તારમાં તળાવના પાણી ફરી વળતા અહીંના રહીશોની સ્થિતિ કફોડી બની છે. મોટું તળાવ છલકાતા તેના પાણી માટી સાથે આ વિસ્તારમાં ઘૂસી ગયા છે. અહીંના ફળિયામાં 7 જેટલા મકાનો છે, જેમાં હાલ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાય દિવસોથી લોકોના મકાનો, મંદિર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લોકોની ઘરવખરી, સામાન બધું જ પલળી ગયું છે. જમીન પર ક્યાંય રસોઈ બનાવી, બાળકોને ક્યાં બેસાડવા, ક્યાં સૂવું, તેને લઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં ગ્રામ પંચાયતે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાથી લોકોમાં ભય છે. વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો કલેક્ટરને રજૂઆત કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠામાં શરૂ થયો ખાદ્ય તેલમાં ખેલ, શંકાસ્પદ જથ્થો પકડાયો. નવરાત્રીના તહેવારને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં છે. બનાસકાંઠાના ધાનેરા અને ડીસાની ઓઇલ મિલમાંથી 6.5 લાખનો 3,639 લીટર શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરાયો. ધાનેરાના વાલેર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ 2,85,440 રૂપિયાનો 1,586 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કરાયો. બીજી તરફ ધાનેરાના કરાધણી ગામની અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લઈ 1,590 લીટર 2,86,200નો મુદ્દામાલ કબજે કરાયો. ધાનેરા ઉપરાંત ડીસા જીઆઈડીસીમાં બજરંગ માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઈસ બ્રાન્ડ ઓઇલ ભરી રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાયું. ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીઝ કર્યો. આહવામાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય. કુદરતી સૌંદર્યની ભૂમિ ગણાતા ડાંગના આહવામાં પ્લાસ્ટિકના ઢગ સાથે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. આહવા નગરનો બધો કચરો આહવા ગ્રામ પંચાયત સફાઈ કરીને આહવામાં જ ઠાલવી રહી છે, જેના કારણે અહીં ગંદકીના થર જામ્યા છે. સ્વચ્છતા દિનની ઉજવણીના દિવસે વહીવટીતંત્ર દ્વારા આહવા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના નામે બીજો ક્રમ અપાયો હતો, પરંતુ હવે આહવા ગ્રામ પંચાયત દ્વારા આહવા નગરનો બધો કચરો સાફ કરીને આહવાના રહેણાંક વિસ્તારમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે આહવામાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. વહીવટીતંત્ર કચરાનો નિકાલ કરે તે જરૂરી બન્યું છે.
પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ, 2 લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન. માં આદ્યશક્તિની આરાધનાના પર્વએ માતાજીના દર્શન માટે પાવાગઢમાં હૈયે હૈયું દળાય. એક જ દિવસમાં 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. પાવાગઢમાં આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. વહેલી સવારથી ભક્તો ઉમટી પડતા અંદાજિત 2 લાખ કરતાં વધુ ભક્તોએ મહાકાળી માના દર્શન કર્યા. મંદિર અને મંદિરના પગથિયા પર મહાકાળી માના નારાથી આકાશ ગુંજ્યું. જય માતાજીના જય ઘોષ સાથે ભક્તોનો મહાસાગર ઘૂંઘવાયો. યાત્રાળુઓને કોઈ તકલીફ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું. તો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. પગપાળા સંઘના ભક્તો પહોંચતા પાવાગઢ મંદિરથી લઈને પગથિયા માચી સુધી ભક્તોનું જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છના રાજવી પરિવારે ચામર પૂજા કરી. કચ્છના રાજાશાહી વખતથી નવરાત્રીના 5મા નોરતે ચામર પૂજા કરવામાં આવતી હતી. તે પરંપરા આજે પણ રાજવી પરિવાર દ્વારા જળવાયેલી છે. વિક્રમ સંવત 1605થી કચ્છના રાવશ્રી ખેંગારજીના સમયથી કચ્છ રાજ્ય હતું. તે વખતની રાજાશાહી વખતે નવરાત્રીની 5મે કચ્છના રાજાનું મુખ્ય એવા ભુજના દરબારગઢના પ્રાગ મહેલમાં સવારે ચામર પૂજા રાજા કરતા હતા. આ પૂજામાં કચ્છ રાજ્યના ભાયાતો, જાગીરના વારસદારો, ઠાકોર વગેરે હાજર રહેતા હતા અને પૂજા કરાતી. તે પરંપરા કચ્છના રાજવી પરિવારે આજે પણ જાળવી રાખી છે. આજ રોજ રાજવી પરિવારના હનુવંતસિંહજી દ્વારા ચામર વિધિ કરાય. ચામર એટલે મોરના ખરેલા પીંછામાંથી બનાવવામાં આવે છે. આ મોર પીંછાથી બનાવવામાં આવતી ચામર અતિ પવિત્ર તથા ધાર્મિક મહત્વ ધરાવે છે. તે પાંચમના ભુજથી તેની પૂજા કર્યા બાદ તેની પહેલા રથ મારફતે માતાના મઢ પહોંચાડવામાં આવતું. હવે વાહનોની સુવિધા થતાં તેને ધીમે ધીમે માતાના મઢ 7મના પહોંચાડવામાં આવે છે અને 8મના રાજવી પરિવાર દ્વારા માં આશાપુરા માતાજીના મંદિરે પૂજા કરવામાં આવે છે. કચ્છની આ પરંપરા રાજાશાહી વખતથી જુદી તરી આવી છે. કચ્છના જાડેજા વંશના રાજવીઓ આશાપુરા માતાજીને સર્વશ્રેષ્ઠ માનતા આવ્યા છે. માતાજીના સેવક તરીકેનો ભાવ જળવાઈ રહે તે માટે ચામર વિધિ છે. નવરાત્રી દરમિયાન થતી ચામર પૂજાથી કચ્છના દરેક લોકો ગર્વ લઈ રહ્યા છે. આ પરંપરા હંમેશા જળવાઈ રહે તે માટે સૌ કોઈ ઈચ્છા ધરાવે છે. નવરાત્રી દરમિયાન આ ચામર વિધિ કચ્છની અલગ ઓળખ ધરાવે છે. પોરબંદરમાં અહિરાણીઓ લાખો રૂપિયાના દાગીના પહેરી ગરબે ઘૂમી. અહિરાણીઓના અદ્ભુત રાસના અદ્ભુત દ્રશ્યો છે પોરબંદરના. અહીં મહેર આહિર સમાજની મહિલાઓ લાખો રૂપિયાના દાગીના પહેરીને ગરબે ઘૂમી હતી. પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી છે. અહીં હજારો મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમી. તો પુરુષોએ મહેરનો ટ્રેડિશનલ પોશાક પહેરીને મણિયારો રાસ લીધો. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા 23 વર્ષથી આયોજિત ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં અહિરાણીઓનો રાસ જોવા લોકો ઉમટી પડ્યા હતા. પારંપરિક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષોએ પ્રાચીન ગરબા લઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. મહિલાઓએ પારંપરિક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કપડા સાથે દરેક મહિલાઓ લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ લીધો. ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ લાખો રૂપિયાના ઘરેણાં પહેરીને જ્યારે રાસ લેતા આખું મેદાન જાણે કે સોનાના પ્રકાશથી ઝળહળતું હોય તેવો આભાસ થયો. હાથમાં મશાલ સાથે અને તેની પાછળ માથા પર સળગતી ઈંડોણી સાથે જૂનાગઢમાં બાળાઓ રમી ગરબે. હાથમાં મશાલ, માથે સળગતી ઈંડોણી અને ગરબે ઘૂમતી બાળાઓ. મંત્રમુગ્ધ કરતો આ રાસ છે જૂનાગઢનો. જૂનાગઢ એ દેવ, દાતાર, પ્રકૃતિ અને પરમેશ્વરની ભૂમિ છે. કહેવાય છે કે ગરબાગઢ ગિરનારમાં 9ના 64 જોગણીઓ અને સિદ્ધ 84ના બેસણા છે. ગરબાગઢ ગીરની ટોચ પર મા અંબા બિરાજે છે, જ્યાં લાખો ભગતો માના આશીર્વાદ અને દર્શન મેળવવા ધન્યતા અનુભવે છે. ત્યારે ચોથા નોરતે 90 વર્ષથી અવિરત શરૂ વણઝારી ચોકની ગરબીમાં બાળાઓએ ભુવા રાસ અને સળગતી ઈંડોળીનો રાસ રજૂ કર્યો. ત્યારે આ રાસને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. દેશી ઢોલના તાલે માથા પર ગરબો અને હાથમાં મશાલ લઈ બાળાઓ જ્યારે રાસ રમે છે ત્યારે સાક્ષાત માતાજીના દર્શન થાય છે. તો બીજી તરફ વણઝારી ચોકની ગરબી મંડળ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક પણ રૂપિયો લીધા વિના આ ગરમીમાં બાળાઓને ગરબે રમાડે છે. આ ગરબીમાં અલગ અલગ 5 ગ્રુપમાં 180થી વધુ બાળકો ગરબે રમી માતાજીની આરાધના કરે છે. અવનવા ગરબા સ્ટેપ વચ્ચે સુરતમાં સ્કેટિંગ ગરબાએ જમાવ્યું આકર્ષણ. નવરાત્રીમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્કેટિંગ ગરબાએ આકર્ષણ જમાવ્યું છે. સ્કેટિંગ ગરબાનો ક્રેઝ પણ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. જ્યાં નવરાત્રી અગાઉથી પ્રેક્ટિસ કરી રહેલા બાળકોએ સ્કેટિંગ પર અવનવા સ્ટેપ સાથે ગરબા કરી નવરાત્રી પર્વનો આનંદ માણ્યો હતો. સુરતના ઘોડદોડ રોડ સ્થિત ક્લાસીસમાં ગરબા સ્કેટિંગની ટ્રેનિંગ લીધા બાદ બાળકો સ્લિમ ગ્રાઉન્ડ પર સ્કેટિંગ કરવા ગરબા રમતા જોવા મળ્યા. અંદાજિત 50થી વધુ બાળકોએ સ્કેટિંગ ગરબાની તાલીમ લીધી. ગરબા સંચાલક મીના મોદી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને સ્કેટિંગ ગરબાના ક્લાસ કરાવવામાં આવે છે. જે ક્લાસીસની સાથે સાથે હવે સ્લિમ ગ્રાઉન્ડ પર પણ બાળકો સ્કેટિંગ કરી અને ગરબાની રમઝટ માણી રહ્યા છે. સ્કેટિંગ ગરબાને લઈ બાળકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના ગુર્જરવાડા ગામે પ્રાચીન દોરી ગરબાએ જમાવ્યું આકર્ષણ.
આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી. ગામ અમનવા ગરબા થાય ત્યારે યુવાધન તો ટ્રેડિશનલ ડ્રેસ અને ફેન્સી સ્ટેપ સાથે ગરબા રમે, પરંતુ પાટણના ગામડાઓમાં આજે પણ પ્રાચીન ગરબા જીવંત છે. પાટણના ગુર્જરવાડા ગામે બાળાઓ અનોખી રીતે ગરબા રમી લોકોને મંત્રમુગ્ધ કરે છે. અહીં ખેલૈયાઓ દોરી ગરબા રમે છે. ગુર્જરવાડામાં રમતા દોરી ગરબાની વિશેષતા એ છે કે દોરી ગરબાની સુંદરતા એનું મહત્વ ખેલૈયાઓ રમતા હોય ત્યારે એની ગૂંથણી મહત્વની છે. હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફે રમે છે તો અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે છે. ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે. દોરી ગરબા રમવા એ આવડતભરી કળા છે, જેમાં ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે. સંપૂર્ણ ગરબા રમાય ત્યાં સુધી દોરી છેક નીચે સુધી ગૂંથાય છે, જેથી ગૂંથણી છોડવા માટે પણ ગરબે રમવું પડે છે. ખેલૈયાઓ દોરીનો હાથ બદલો કરે છે, જેથી ગરબા રમતા જાય તેમ તેમ ગૂંથણી છૂટતી જાય. આમ ભાગતીગાળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમતા દોરી ગરબા એ સાંસ્કૃતિક વારસા સમાન છે. જો કે આ વારસો હવે અમુક જગ્યાએ જ જળવાઈ રહ્યો અને સચવાઈ રહ્યો છે. ગુર્જરવાડામાં રમાતા દોરી ગરબા સૌ કોઈને જોવાનું મન થાય તેવા દેશી ઢોલના તાલે અને સ્થાનિક ભજનિક દ્વારા ગરબા ગવાય છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગવાતા અને રમાતા ગરબાની ઝલક આજે પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહી છે. જામનગરમાં માની ભક્તિમાં જોવા મળી ભગવાન શિવની શક્તિ. હાલ રાજ્યભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબાઓ રજૂ કરવામાં આવે છે. શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવ શક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. રાજ્યભરમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ. સુરતમાં 65 ફૂટના રાવણનું કરાશે દહન. રાજ્યમાં રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે. ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા 3 પુતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં દર વખતે ફક્ત રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ એમ કુલ 3 પુતળાનું દહન કરવામાં આવશે. તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ થઈ રહી છે, જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. સુરતમાં 65 ફૂટ ઊંચું રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. તે સાથે 50 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું પણ દહન કરવામાં આવશે. એટલે ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા 3 પુતળા દહનની પરંપરા હવે સુરતમાં જોવા મળશે. આ તરફ અમદાવાદમાં દશેરાના રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ રાજ્યોના કારીગરો અમદાવાદમાં રાવણના પુતળા બનાવવા માટે આવી ગયા છે. આગ્રા, વૃંદાવન, મથુરાથી કારીગરોના અમદાવાદમાં ધામા છે. 30 ફૂટથી 60 ફૂટના રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યા છે. કલર, પેપર, બાંબુ સહિતના ભાવમાં 5% જેટલો વધારો થતા રાવણના પુતળાના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં પણ 8 થી 10 જગ્યાએ આ વખતે રાવણ દહન થઈ રહ્યું છે. બેંકમાં રૂપિયા જમા કરાવતી જતી વખતે રહેજો સાવધાન, લોકો જોડે છેતરપિંડી આચરતી ગેંગ પકડાઈ. સુરતની બેંકોમાં રૂપિયા ભરવા માટે આવતા લોકો જોડે છેતરપિંડી આચરતી ગેંગના 2 આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી. ચલણી નોટના બંડલમાં નકલી નોટો નાખી ઠગાઈ આચરતા બેંકોમાં રૂપિયા ભરવા માટે આવતા લોકોને વિશ્વાસમાં લઈ અને ભરોસામાં લઈ 100 અને 200 રૂપિયાના દરની ચલણી નોટના બદલામાં ઉપર અને નીચેના ભાગે 500ના દરની અસલી નોટ મૂકી, જ્યારે વચ્ચેના ભાગે નકલી નોટ મૂકી પધરાવી દીધા. સારોલી પોલીસે આરોપી ફારૂક બિસ્મિલ્લા અને મનોહર અકલાને નિયોલ ચેકપોસ્ટથી ઝડપી પાડ્યા. 2 આરોપીઓ પાસેથી 1600 જેટલી નોટો મળી છે. મનોરંજન તેમજ બેંક ઓફ ઇન્ડિયાની ચિલ્ડ્રન બેંકની કૂપન નોટો મૂકવામાં આવતી હતી. સુરતમાં ખેલૈયાઓને ટાર્ગેટ કરતો ડ્રગ્સ ડીલર પકડાયો. મોજશોખ પૂરા કરવા સફેદ પાવડરના રવાડે ચડ્યો. સુરતમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા આરોપીઓને પોલીસે દબોચી લીધા. પોલીસે આરોપી આસિફ અબ્દુલ શેખની 352 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી. એસઓજીની ટીમને બાતમી મળતા વોચ ગોઠવી અને સોમવારે રાત્રે ડ્રગ્સ સાથે આરોપીને પકડી લીધો. આરોપી દુબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો. મુંબઈના સાયનથી અન્ય વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવતો. જોકે બાતમી મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી. એસઓજીએ 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરત શહેરમાં અડાજણ નજીક મોટા નવરાત્રી આયોજનથી અડધો કિલોમીટર નજીક ડ્રગ્સનો જથ્થો સાથે ઊભો રહેતો. તપાસમાં ખુલાસો થયો કે તે કોઈ કામ ધંધો કરતો નથી. પોતાના મોજશોખ પૂરા કરવા તથા પૈસા કમાવાની લાલચે મુંબઈ ખાતેથી આ ગુનામાં વોન્ટેડ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી ચોરી છુપી સુરત ખાતે છૂટક વેચાણ કરતો. થોડાક દિવસ પહેલા જ તે પોતે મુંબઈ ખાતે જઈ આ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરે તે પહેલા જ એસઓજીએ તેને ઝડપી પાડ્યો. સુરતીઓ આડેધડ કાર પાર્ક ન કરતા, નહીં તો થઈ જશે લોક. સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિકની સમસ્યા હવે માથાનો દુખાવો બની ગઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને જાહેર રસ્તા અથવા તો ટ્રાફિકને નડતરરૂપ વાહનો પાર્કિંગ ન કરવા માટે
માટેની વારંવાર અપીલ પણ કરવામાં આવે છે, છતાં પણ કેટલાક વાહન ચાલકો નિષ્કાળજી રીતે આડેધડ વાહનો પાર્કિંગ કરતા જોવા મળે છે. ત્યારે નિયમોનું પાલન ન કરતા લોકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આવા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો આડેધડ પાર્ક કરાતા પોલીસે એક સાથે 50થી વધુ 4 વ્હીલ કારને વ્હીલ લોક મારી દંડાત્મક કરવાની કાર્યવાહી થઈ છે. અંબાજી સુધી 10 કિલોમીટરની દોડમાં 200 યુવાનોએ લગાવ્યું જોર. મિનિટોમાં 10 કિલોમીટર દોડી જીતી બાજી. યાત્રાધામ અંબાજીમાં ઇન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ. નવરાત્રી દરમિયાન યોજાઈ હોવાથી આ સ્પર્ધાને રન શક્તિ નામ અપાયું, જેમાં ઉત્તર ગુજરાતની 5 કોલેજમાંથી 103 યુવકો અને 98 યુવતીઓએ ભાગ લીધો. અંબાજીથી પાંચા અને પાંચાથી અંબાજી સુધી 10 કિલોમીટરની દોડ યોજાઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતા 108માં તાત્કાલિક સારવાર માટે લઈ જઈ અને ફરી દોડમાં જોડાયા. આ દોડમાં પાટણ પીજી ભવનની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ચેમ્પિયન્સ બન્યા, જ્યારે ડીસાની કોલેજ રનર્સ અપ રહી હતી. ઇન્ટર આર્ટ્સ કોલેજ ત્રીજા નંબર પર રહી. વિજેતા ટીમોનું ટ્રોફી આપી સન્માન કરાયું. વિજેતા વિદ્યાર્થીઓ 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે. વલસાડથી સમાચાર. વલસાડના પારડીના કલસર ગામમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ બાદ આગ લાગી હતી. કલસર ગામના મુખ્ય રસ્તા પર વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બેદરકારીના કારણે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું. પરિણામે ગેસ લીકેજ થયો હતો. આગને કારણે ઉઠેલી મોટી જ્વાળાઓમાં નજીક આવેલી આંબાની કલમો પણ બળીને ખાખ થઈ હતી. સાથે જ વીજ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થતાં આસપાસના વિસ્તારોને વીજ પુરવઠો ખોરવાયો હતો. આમ વીજ વિભાગની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યમાં મંગળવાર ગોજારો સાબિત થયો છે. અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. પાલીતાણાના દુધાળા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. તો ભાવનગરના ચિત્રા પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. વિદ્યાર્થીની સ્કૂટર લઈ શાળાએ જઈ રહી હતી, ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. દાહોદના લીમખેડામાં ગેસ ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં 2 બાઇક સવાર યુવકના સ્થળ પર જ મોત નીપજ્યા. તો સાબરકાંઠાના સાબલવાડ અને ભવાનગઢ વચ્ચે અંધજન મંડળની કાર પલટી ખાઈ ગઈ. વાનમાં 13 બાળકો સવાર હતા, જેમાંથી 7 બાળકોને નાની મોટી ઈજા પહોંચી. એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરાયો. બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. વડોદરા ભાયલીમાં ગેંગરેપના કેસમાં કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ કર્યા મંજૂર. કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 5 આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા. જો કે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. સુરત મહાનગરપાલિકાએ દબાણની નોટિસ આપતા સ્થાનિકોએ કર્યો વિરોધ. અસરગ્રસ્તોએ વિવિધ બેનર સાથે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. સુરતના કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને નોટિસ પાઠવી. આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર 4 રસ્તા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોએ મહાનગરપાલિકાની નોટિસ સામે વિરોધ દર્શાવ્યો. વર્ષ 2022માં પાલિકાએ આ વિસ્તારમાં રિઝર્વેશન મૂક્યું છે, ત્યારે આ રિઝર્વેશન દૂર કરવાની માંગ સ્થાનિકોએ કરી. સુરેન્દ્રનગર શહેરમાં આજે પણ યોજાય છે પરંપરાગત ગરબી. પતરાવાડી ચોક વિસ્તારમાં 100 વર્ષથી પણ જૂની બ્રાહ્મણની ગરબીનું આજે પણ વિશેષ મહત્વ છે. આ ગરબીની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના તામઝામ નથી કરાતા. જાકમજોલ ડેકોરેશન કે સાઉન્ડ સિસ્ટમ વગર જ ખૂબ જ સાદાઈથી ગરબી યોજાય છે અને માત્ર પુરુષો અને યુવકો જ ગરબા રમે છે. બાળકો, યુવકો અને વૃદ્ધો માઇક વગર ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે. તો બ્રાહ્મણની ગરબીમાં દરેક જ્ઞાતિના પુરુષો કોઈપણ જાતના ભેદભાવ વગર માતાજીના ગરબા ગાય છે. આ ગરબીમાં મહિલાઓ કે યુવતીઓને ગરબે રમવા પર વર્ષોથી પ્રતિબંધ છે અને માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 3 પેઢીના લોકો એકસાથે ગરબે રમી માતાજીની આરાધના કરે છે. આજના આધુનિક યુગમાં આજે પણ આ ગરબી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ. છેલ્લા કેટલાય દિવસોથી વિસ્તારમાં પીવાનું પાણી ન આવવાથી કારણે મહિલાઓ રણચંડી બની. મહિલાઓના ટોળાએ નગરપાલિકા પહોંચી ભારે હંગામો કર્યો. નગરપાલિકામાં મૂકવામાં આવેલા ઝાડના કુંડા તોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા કેટલાય દિવસોથી ડાકોરના વોર્ડ નંબર 1, 4 અને 5માં પીવાનું પાણી આવતું નથી. સિપાહીવાળા વિસ્તાર, ભોયવાળા વિસ્તાર, શાહિદપોર, ડુંગરા ભાગોળ, વડા બજાર વિસ્તારની મહિલાઓએ નારાજગી દર્શાવી.
ગીર સોમનાથની સમાચાર. ઇકોઝોન મામલે વિશાળ રેલીનું આયોજન. મેંદરડા તાલાલામાં ઇકોઝોનની વિરુદ્ધમાં રેલી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર. સરપંચોના ઠરાવો, ઇકોઝોનની વિરુદ્ધના બેનરો સાથે રેલી. ઇકોઝોન અને ઇકોઝોન નથી, લૂંટ ઝોન છે તેવી ખેડૂતોએ વાત કરી. 19 બાબતોમાં ફોરેસ્ટ વિભાગની એનઓસી લેવી પડશે તેવું ખેડૂતોએ કહ્યું. સામાન્ય જનતા પાસેથી એનઓસી આપવાના બહાને ખેડૂતોને લૂંટવામાં આવે છે. નર્મદામાં ઇકોઝોન સ્થગિત થઈ શકાતો હોય તો ગીરમાં કેમ નહીં તેવું ખેડૂતોએ સવાલ કર્યો છે. હિંમતનગરના એક નિવૃત્ત બેંક કર્મચારી નવરાત્રીમાં અલગ રીતે માતાની આરાધના કરે છે. ભરતભાઈ પરમાર 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપના ચિત્રો દોરીને તેમની ઉપાસના કરે છે. હનુમાનજી મંદિરમાં તેઓ અલગ અલગ ધાર્મિક તહેવારો પર બ્લેકબોર્ડ પર ચિત્રો દોરે છે. તહેવારો સાથે જોડાયેલા દેવી દેવતાઓ અને મહાન હસ્તીઓના સુંદર ચિત્રો બોર્ડ પર કંડારે છે અને તેમનું વિવરણ પણ લખે છે. આ કાર્યને લઈ તેમનું કહેવું છે કે નાના બાળકો, આગામી પેઢી આપણી સંસ્કૃતિ તહેવારોથી જોડાયેલી રહે તેને લઈને તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ભરતભાઈ મંદિરના બ્લેકબોર્ડ પર ચિત્રો દોરી સુવિચારો પણ લખે છે. સતત ચિત્રોની માહિતી પણ દર્શાવે છે જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે. ભરતભાઈની આ કલા અને નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સરાહના કરી રહ્યા છે. સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર વ્યાજના ચુંગલમાં ફસાયા. કોર્પોરેટર દર્શની કોઠિયાએ ટેક્સટાઇલના ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા હતા. 3% વ્યાજે 25 લાખ વ્યાજ પેટે લીધા હતા. વ્યાજની ઉઘરાણી માટે ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકીની ફરિયાદ છે. વર્ષ 2017માં ટેક્સટાઇલના ધંધા માટે સચિન ઓમ પ્રકાશ જૈન પાસે લીધા હતા રૂપિયા. ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરી દેતા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી. 25 લાખની રકમ પેટે દર મહિને 75,000 રૂપિયા ચૂકવતા હતા વ્યાજ. ભાજપ કોર્પોરેટર વ્યાજ ચૂકવતા છતાં સચિન જૈન દ્વારા બળજબરીપૂર્વક સહી કરાવેલ ચેક પડાવ્યા હોવાની ફરિયાદ. વર્ષ 2023 સુધી વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટર વ્યાજ ચૂકવવાનું કર્યું હતું બંધ. પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની આપી ધમકી. સમગ્ર મામલે પૂર્ણા પોલીસ મથકમાં ભાજપ કોર્પોરેટરે નોંધાવી ફરિયાદ. બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ટાળવા ગોધરામાં આગવી પહેલ શરૂ કરાઈ. શેરી ગરબા સંવર્ધન સમિતિ તમામ ગરબાઓમાં જઈ આરતી બાદ બાલિકાઓની પૂજા કરે છે. બાળકીઓના ચરણ પંખાળી તેમની પૂજા કરાય છે અને યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે. ડિવાઇન એકેડમી આયોજિત ગરબામાં બાલિકાઓની ખુરશી પર બેસાડી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. સમાજ પોતાની દ્રષ્ટિ બદલે અને બહેન દીકરીઓને માતાનું સ્વરૂપ માનીને વર્તે તે માટે અનોખો પ્રયાસ કરાઈ રહ્યો છે. સુરતના સરથાણામાં બીઆરટીએસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરુણ મોત થયા. 19 વર્ષીય યુવક બીઆરટીએસ રોડ ઉપરથી પૂરપાટ ઝડપે મોટરસાયકલ લઈ પોતાના સાથી મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો. જે સમય દરમિયાન બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જે ઘટનામાં બાઇક ચાલક સહિત રાહદારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું, જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા અન્ય યુવકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 2000 દર્દીઓ દાખલ થયા. ડેન્ગ્યુના કેસમાં ઉછાળો, 105 દર્દી નોંધાયા. વાયરલ ઇન્ફેક્શનના 157 કેસ, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા. કમળાના 57 દર્દીઓએ લીધી છે સારવાર. ગત મહિને કમળાના 262 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ડેન્ગ્યુના નોંધાયા હતા 430 દર્દી. ખાણીપીણીને લઈને ધ્યાન રાખવા તબીબે આપી રહ્યા છે સલાહ. તો જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદમાં જ ફક્ત નહીં, અન્ય શહેરોમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો જે રીતે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવ્યો છે, 105 દર્દી નોંધાયા હતા. હજી પણ શહેરની અંદર ખાણીપીણીને લઈને ધ્યાન રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે, કારણ કે ડબલ સિઝન અને ત્યારબાદ સિઝન બદલાવાને કારણે પણ અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. જે રીતે આજે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કેટલાક શહેરોમાં ચોમાસું ભલે વિદાય લઈ ચૂક્યું હોય, પરંતુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તેવા સમયમાં સવારે તડકો અને ત્યારબાદ વરસાદને કારણે ડબલ સિઝનની પણ અસર લોકો ઉપર થતી હોય છે, જેના કારણે પણ લોકોની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.